વિરામ બાદ આપનું સ્વાગત છે સીધો સંવાદ કાર્યક્રમમાં। નજર કરીએ બીજા મુદ્દા ઉપર, રોજગારી કે બેરોજગારી। એક બાજુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીએ 71,000 નિમણૂક પત્રો વર્ચ્યુઅલી એનાયત કર્યા, તો બીજી બાજુ રામ મોકરિયાએ કહ્યું કે રોજગારી છે, પણ એમનું જે વિવાદાસ્પદ નિવેદન એ હતું કે ઘરમાં કામ કરવા માટે બહેન કે ભાઈ નથી મળતા, તો ઓફિસની અંદર પ્યુન કે નથી મળતા, એટલે કે બેરોજગારી ક્યાં છે। પણ આ મુદ્દાએ વિવાદ પકડ્યો। એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી 71,000 એનાયત પત્રો એનાયત કરી રહ્યા છે, રોજગારીના પત્રો એનાયત કર્યા છે। એક બાજુ આ પ્રકારનું નિવેદન, તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે અને રાજકારણ પણ ગરમાયું છે। એ જ મુદ્દે ચર્ચા કરીશું, રોજગારી કે બેરોજગારીમાં। રોજગારી કે બેરોજગારી, આજે વડાપ્રધાન શ્રીએ 71,000 નિમણૂક પત્રો વર્ચ્યુઅલી એનાયત કર્યા, તો બીજી તરફ રાજ્યસભાના સભ્ય રામ મોકરિયાનું કહેવું છે કે બેરોજગારી છે જ ક્યાં, અને આ વિરોધાભાસ અંગે શું કહ્યું। પ્રફુલ્લ સર, આપના પાસે હું જાણવા માંગીશું। જય, આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જુદા જુદા 45 કેન્દ્રો સાથે વર્ચ્યુઅલી જોડાઈ અને 71,000 યુવકોને નોકરીના જે નિમણૂક પત્રો છે એ એનાયત કર્યા, અને એમણે એમ પણ કહ્યું કે સરકારે ભરતી પ્રક્રિયા છે એ પારદર્શી બનાવી છે, ઝડપી કરી છે, અને સ્ટાર્ટઅપના કારણે પણ 10 લાખ જેટલા યુવકોને રોજગારી મળી છે। હવે આ જે કાર્યક્રમ ચાલતો હતો એ રાજકોટની અંદર હેમુ ગઢવી હોલની અંદર ચાલતો હતો, જ્યાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ હાજર હતા। રામભાઈ મોકરિયાએ એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું, અથવા તો નિવેદન આપ્યા પછી વિવાદ થયો કે બેરોજગારી છે જ ક્યાં, ઘરે કામવાળી નથી મળતી કે ઓફિસમાં પ્યુન નથી મળતો। હવે રોજગારી છે ને અને બેરોજગારી છે, એના પ્રકારો અલગ અલગ હોય છે। બેરોજગારીના 3 પ્રકાર હોય છે। શિક્ષિત બેરોજગારી, આજે કોઈ MBA થયેલો માણસ નોકરી ના મળતો હોય તો કંઈ પ્યુન થવા તૈયાર નહીં થાય। MBA થયેલી યુવતી ઘરકામ કરવા તૈયાર નહીં થાય, ભલે ત્યાં રોજગારીની ગમે એટલી તકો હોય। એટલે શિક્ષિત બેરોજગાર, અશિક્ષિત બેરોજગાર અને અર્ધ બેરોજગાર, આ બધા વચ્ચે તફાવત છે। અર્ધ બેરોજગાર હું એટલા માટે શબ્દ વાપરું છું કે કોઈ MBA થયેલો યુવક હોય કે જેને 45,000 થી 50,000 પગાર મળવો જોઈએ, એને 15,000માં કે 12,000માં કંઈ નોકરી કરવી પડતી હોય તો અર્ધ બેરોજગાર છે। એને મળવા જેટલું જે પોષણક્ષમ જે મળવું જોઈએ નથી મળતું। એટલે જે તમે શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારીને છે ને તુલના સાથે ના કરી શકો। એટલે આ જે ભૂલ છે એ આ તફાવતની અંદર છે, અને આના કારણે એક બહુ મોટો વિવાદ શરૂ થયો। આપણા દેશની અંદર બેરોજગારી છે એ બહુ જ મોટો સવાલ છે। 3 મોટા જે સવાલો છે એમાં બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર, આ 3 મોટા સવાલો છે। એમાં બેરોજગારી અને ગરીબી છે ને એ એક સિક્કાની 2 બાજુ જેવા છે। કેમ કે બેરોજગારીમાંથી ગરીબીનો જન્મ થાય છે, અને આખા દેશની અંદર દરેક રાજ્યોમાં બેરોજગારી છે। એમાં ઘણી બધી ખામીઓ છે, શિક્ષણની ખામીઓ છે। હું એમ નથી કહેવા માગતો કે તમને ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રીનું સર્ટિફિકેટ આપે એમાં કંઈ સિક્કો મારીને આપવામાં નથી આવતો કે તમને નોકરી મળી જશે, પરંતુ શિક્ષણનો ઢાંચો પણ એવો હોવો જોઈએ કે શિક્ષિત યુવક છે એ પોતાની રીતે કે પોતાનો ધંધો વ્યવસાય કરીને એ કમાઈ શકે, એની શિક્ષણની પદ્ધતિઓ પણ બદલવાની જરૂર છે, અને નવી નવી ઇન્ડસ્ટ્રીઝ પણ લાવવાની જરૂર છે। હું તો ત્યાં સુધી કહું છું કે કોમ્પ્યુટર આવ્યા પછી છે ને એક કોમ્પ્યુટર 4 કે 5 યુવકનું કામ કરી લે છે, એટલે બાકીના 4 યુવક છે એને રોજગારી જવાની છે, અથવા તો અર્ધ બેરોજગાર થવાનો છે। એવી જ રીતે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવવાની છે, રોબોટ કામ કરવાના છે, વેઇટર તરીકે પણ રોબોટ આવવાના છે, હોસ્પિટલોની અંદર ઓપરેશન કરવામાં પણ રોબોટના અત્યારે યુઝ થવાનો ચાલુ થઈ ગયો છે। એ પછી વધારે એટલે તમારે જેમ જેમ જરૂરિયાત થાય, જેમ જેમ ટેકનોલોજી વિકસે, જેમ જેમ આખો યુગ છે અદ્યતન યુગ થાય, એ રીતે એનો તમારો શિક્ષણનો ઢાંચો પણ બદલતા રહેવો જોઈએ। શિક્ષણના ઢાંચાની અંદર એ દાખલ કરતા રહેવું જોઈએ કે ક્યાં શું રોજગારીની તકો છે। દાખલા તરીકે પ્લમ્બરનું પેલા ITIમાં કે ત્યાં કંઈક ભણાવવામાં આવે છે
પરંતુ આજે પ્લમ્બર જુઓ તમે મળતા જ નથી, કડિયા કામ કરનારા માણસો મળતા નથી, સુથાર તમારે નાનું કામ હોય ઘરમાં તો મળતા નથી. એટલે જે જ્યાં કામની તકો છે ને ત્યાં ડિપ્લોમાના ને પેલા સર્ટિફિકેટ ને એવા નવા નવા કોર્સિસ પણ દાખલ કરવા જોઈએ. આજે સૌથી મોટું સેક્ટર છે રિયલ એસ્ટેટનું છે. MBAમાં ક્યાંય સબ્જેક્ટ નથી રિયલ એસ્ટેટ મેનેજમેન્ટનો કે રિયલ એસ્ટેટના માર્કેટિંગનો. એટલે જે વિષયની અંદર ડિમાન્ડ છે ત્યાં સર્વે કરીને એનું રિસર્ચ કરીને એમાં બહુ મોટા ફેરફારો કરવાની પણ જરૂર છે. અને બેરોજગારી છે એ રીતે હકીકત છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ રાજકીય પક્ષો છે ને એમના ચૂંટણી ઢંઢેરામાં સૌથી પહેલું વચન રોજગારીનું આપે છે કે અમે બેરોજગારીને ભથ્થું રોજગારી ના આપી શકીએ તો ભથ્થું આપીશું એમ. એટલે જે ચૂંટણી ઢંઢેરામાં વચનો અપાતા હોય છે ને પ્રજાના પીડતી બાબતોને હળવી કરવા માટે કે જેથી એમને મત આપે એટલા માટે વચનો અપાતા હોય છે. ને જો બેરોજગારી હોય જ નહીં તો ચૂંટણી ઢંઢેરામાં ભાજપને, કોંગ્રેસને, સમાજવાદી પાર્ટીને શું કામ વચનો આપે છે? એટલે એ જે રામભાઈનું જે નિવેદન છે અને વડાપ્રધાનશ્રીએ તો બહુ સારું જ કહ્યું છે કે અમે બધી ઝડપી લાવી રહ્યા છે. ને તમે ગુજરાતની જ્યારે ચૂંટણી હતી એના પહેલાં એમણે કેન્દ્રના તમામ ખાતાઓને બોલાવ્યા હતા અને એમાં કયા ખાતાની અંદર કેટલી વેકેન્સી છે એ જ કહ્યું હતું. ને એ પછી એમણે 10 લાખ રોજગારીનું વચન પણ આપ્યું હતું કે 5 વર્ષ દરમિયાન અમે 10 લાખ રોજગારી આવે, જેના સંદર્ભમાં આ પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યા છે, નિમણૂક પત્રો એનાયત થયા. સાથે જ આપણે ચર્ચાને આગળ વધારીએ તે પહેલા સાંભળે કે રાજ્યસભાના સભ્ય રામ મોકરિયાએ શું કહ્યું. बेकार सब लोग है वो बेकार रियली कोई नहीं. मैं कल बहन से ही बात कर रहा था कि घर में काम वाली भी नहीं मिलती, ऑफिस में प्यून भी नहीं मिलता, सब लोग काम कर रहे हैं लेकिन प्राइवेट जॉब कर रहे हैं. सब जिसको भी हम जॉब मिलेंगे गवर्नमेंट का उसको ही वो बोलते हैं कि हमको जॉब मिला. एक्चुअली खेती में काम करने के लिए भी कोई आदमी नहीं मिलता है, कोई घर में मैनेजर के लिए काम करना है तो भी नहीं मिलता. इतना क्राइसिस है लेकिन वो अपने विरोध पक्ष वाले बोलते हैं कि बेकारी है, बेकारी एक्चुअली कुछ है नहीं. વિરોધ પક્ષવાળા કહી રહ્યા છે કે બેકારી છે પણ બેકારી નથી. સંજયભાઈ શું કહેશો? રામભાઈએ જે વાત કીધી, આમ તો રામભાઈએ જે હાસ્યાસ્પદ વાત કીધી એની વાત કરીએ. આદરણીય પ્રફુલભાઈએ જે વાત કરી કે શિક્ષિત અશિક્ષિત એમાં એક ઉમેરીશ કે સ્કિલ્ડ બેરોજગાર, જેમણે વાત કરી કે પ્લમ્બર્સ છે, મેકેનિક્સ છે. હવે અમુક લેવલે આ લોકો કામ કરે છે, કામ કરવા છતાં ક્યાંક એ લોકોને એવું લાગે છે કે અમે સન્માનની સ્થિતિમાં નથી મુકાતા. એટલે એ લોકો માટે એ ટાઈપના રોજગાર ઉભા કરવા જોઈએ, એ લોકોને એ ટાઈપના પ્રશિક્ષણ આપવા જોઈએ કે એમને યોગ્ય સન્માન મળે. અને રોજગારી ભારતીય જનતા પાર્ટીની જેમ રામભાઈએ કીધું એમ ભારતીય જનતા પાર્ટીની નજરે જોઈએ, સીધી રીતે જોઈએ તો ક્યાંક રોડની સાઈડ પર એક ટપરી પર ભજીયા બનાવીને વેચવા એ પણ રોજગારી છે. એટલે એ લોકોની માટે સ્કિલ્ડ MBA છે, MBA ચાયવાળા આપણા ત્યાં છે, MBA ભજીયાવાળા છે, યુનિવર્સિટી પર એક હમણાં બીજો એક ચાવાળો આ રીતે ખુલ્યો છે. એટલે તમે મજૂરી કરો, ગમે કરો, અને જો એમ કહેતા હોય કે બેરોજગારી નથી તો જ્યારે કોઈ પણ રોજગારલક્ષી જાહેરાત બહાર પડે ત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. એ ક્યાંથી આવે છે? એટલે ફક્ત ને ફક્ત વાતો અને વિરોધ. કોઈ પણ વાત જ્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે કે બેરોજગાર બને તો કે તમે આને પોલિટિકલ ઇસ્યુ કરો છો. અરે પણ જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છીએ, જનતાના મનની વાત કરી રહ્યા છીએ, તમારા મનની વાત નથી કરતા. તમે ફક્ત તમારા મનની વાત કરો છો, અમે પ્રજાના મનની વાત કરીએ તો પણ તમને એવું લાગે છે કે એને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. એટલે જે તકલીફ છે એની માટે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય પ્રમાણમાં રોજગાર પૂરા પડે અને લોકોને રોજગાર મળે માટે પગલાં લેવા જોઈએ. પણ તેની માટે સદંતર એ લોકો નિષ્ક્રિય છે. સદંતર નિષ્ક્રિય છે. જ્યોતિબેન તમારી પાસે આવવા માંગે, જે રીતના સંજયભાઈએ બી વાત કરી ખાસ કે સ્ટાર્ટઅપ્સની, તો સ્ટાર્ટઅપ્સની અંદર છેલ્લા ઘણા સમયથી સ્ટાર્ટઅપ્સની વાત કરી રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ત્યારે એક સમયે 9 વર્ષ પહેલા 100 થી 150 જેવા સ્ટાર્ટઅપ હતા, ત્યારે 1 લાખ સ્ટાર્ટઅપ પહોંચ્યા છે. તેને આપ કઈ રીતના જુઓ છો? આજનો જે યુવાન છે તો એ હવે કોઈની નોકરી કરવાના બદલે જો આજના યુથ પાસે નવા આઈડિયા બહુ છે, ઇનોવેશન છે. અને પેલું કહે છે ને કે ઘટમાં ઘોડા હણહણે અને આતમ વીજે પાક,
એટલે એના જેવું છે કે અત્યારે એમને અંદર જોશ હોય છે કે કંઈક કરી બતાવવાનો, અને લકીલી એવું છે કે એમને હવે એ એન્વાયરમેન્ટ, એ વાતાવરણ પણ મળી રહ્યું છે કે એ લોકો નવા આઈડિયા મૂકે અને એ સ્વીકાર થાય. પણ આમાં જે મોકરિયા સાહેબના હું નિવેદનની વાત કરું તો એમણે જે કહ્યું કે કામવાળી નથી મળતી, પ્યુન નથી મળતા, તો પછી આજે એવું છે કે આપણે ત્યાં આ ઇમ્બેલેન્સ સર્જાયું છે ખરેખર જોઈએ તો, કે શ્રમજનિક કામનું અને વ્હાઇટ કોલર જોબનું. કારણ કે આપણે ત્યાં જે શ્રમજનિત કામ છે એને બહુ સારી માનની નજરે જોવામાં નથી આવતું. અને માઇન્ડ ઇટ, હું ફરી કહી રહી છું કે જરૂર એક સમાજ જ્યારે ડેવલપ થતો હોય તો એમાં શ્રમિકોની પણ એટલી જ જરૂર હોય, ઉદ્યોગપતિઓની પણ એટલી જ જરૂર હોય, અને ઓફિસમાં કામ કરનારાઓની પણ એટલી જ જરૂર હોય. પણ આપણી સામાજિક માન્યતાએ ધીરે ધીરે, અને બીજું કહું તો શિક્ષણ વ્યવસ્થાએ બધું અત્યારે એ રીતે એ બેલેન્સ ખોરવી કાઢ્યું છે, એટલે બેરોજગારોની સંખ્યા વધી રહી છે. હવે હું તમને ઉદાહરણ આપું કેવી રીતે. આજે કોઈ પણ મજૂર હશે કે કામવાળી હશે, એ લોકો જરાય નથી ઈચ્છતા કે એમના બાળકો પણ એમના જેવી મજૂરીનું કામ કરે. કેમ? મહેનત વધુ અને કમાણી ઓછી અને માન નહીં, એટલે પછી એ લોકો એમના બાળકોને પેટે પાટા બાંધીને પણ ભણાવે કે એને એક સારી નોકરી મળે. હવે થાય છે શું, હું એક સામાજિક કાર્યકર્તા પણ છું, એટલે મારી પાસે એવા પ્રોબ્લેમ્સ આવે છે કે બાળક મોટું થઈ ગયું, કોલેજ પતી ગઈ, હવે એને એના લેવલની જોબ નથી મળતી. એટલે સરવાળે શું થાય છે કે એને શ્રમનું કામ કરવું નથી અને જોબ એને મળતી નથી. ને બીજી એક શિક્ષણ વ્યવસ્થાની આપણી જે ખામી થઈ છે કે આજે ગ્રેજ્યુએટ્સ કે પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે એન્જિનિયરો ને બધા થોકના ભાવે બહાર પડી રહ્યા છે. કારણ કે આપણે ઢગલો કોલેજો ખોલી કાઢી છે કે જે એમને કશું ખરેખર શીખવાડવાના બદલે 4 વર્ષનો સમય પસાર કરીને થોડું ઘણું કામ તેમ ભણાવીને એમને એક ડિગ્રીનું કાગળિયું આપીને બહાર રવાના કરી દે છે. બહારની દુનિયામાં જે થવું હોય થાય. હવે જે વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે એમને બહારની દુનિયાનું નથી ખબર કે એમના માટે હવે કેટલી અગ્નિ પરીક્ષાનો સમય છે. એટલે ઘણીવાર એવું પણ થાય છે કે બાળક કાં ડિપ્રેશનમાં જતું રહે છે અને કાં તો પછી એ સુસાઇડ પણ કરી લે છે. અને બેરોજગારીનો પ્રશ્ન તો ત્યાં જ ઊભો રહે છે કે બિચારા જે શ્રમિક મા બાપ હતા એમને માંડ માંડ કરીને બાળકને ભણાવ્યું હતું, હવે એક બેરોજગાર દીકરો એમના માથે હજી વધારાનો છે કે જે નથી મજૂરી કરીને કમાતો કે નથી એને એના ઈચ્છા પ્રમાણેની નોકરી મળતી. એટલે હવે અને ઘણા યુવાનો એવાય છે કે આજે કપડાની દુકાનમાં કે ગમે તે દુકાનોમાં ગુમાસ્તાની નોકરીઓ હોય છે પણ એમને એ કરવું હીન કામ લાગે છે એટલે પણ નથી કરતા. એટલે આ બધું જે હવે એક ઇમ્બેલેન્સ સર્જાયું છે, ખરેખર હુનરની પણ જરૂર છે. આપણે આજે કશી બી વસ્તુઓ બનાવીશું તેમાં સુથાર, લુહાર, કડિયા એ બધું આપણે પહેલાની વ્યવસ્થા એવી હતી કે બાપ દાદાને ત્યાં જમાનાથી એક હુનર શીખવાડતા આવતા હતા. પણ જ્યારથી આ ભણતરનો ક્રેઝ વધ્યો, હવે એક મને યાદ છે હજી 70-80 ના દાયકામાં કે ભાઈ ભણે ને એનું આગળ કેરિયર થાય એ જાતની એક લોકોક્તિ હતી અને બધા જ મા બાપ એમ કહેતા હતા કે ભાઈ તારે ભણવાનું છે, હા તારે ભણીને કલેક્ટર બનવાનું છે, તારે ભણીને સાહેબ બનવાનું છે. હવે જ્યારે નાનપણથી બાળક આ સાંભળતું મોટું થાય અને ભણે, અને અગેન એક વસ્તુ કહું કે દરેક બાળકનું એ કેલિબર નથી હોતું કે એ એટલું બધું હોશિયાર હોય કે ભાઈ કલેક્ટર બની જાય કે બહુ મોટો સાહેબ બની જાય. એટલે ત્યાં શું થાય છે કે નાનપણથી આ સાંભળ્યું છે એટલે એના મગજમાં જે આ છાપ પડી છે અને એનું જે કેલિબર છે એ મેચ નથી થતા અને એને લીધે પણ પછી આવી બેરોજગારોની સંખ્યા વધે છે. એટલે શ્રમિકોને આપણે જો એમની જરૂરિયાત પડશે અને હજી પણ જો બીજા 20 વર્ષ સુધી 20 વર્ષ પછી શ્રમિકોનો પ્રશ્ન ખરેખર વિકટ થવાનો છે. કારણ કે આજે ખેતીમાં મજૂરો નથી મળતા. એ ભલે એમ કે કહેવાય પણ મજૂરીનું કામ આજે હીન કક્ષાનું ગણવામાં આવે છે, એમનું શોષણ થાય છે. એટલે ખરેખર આ બધું અટકાઈશું અને હવે શિક્ષાને થોડુંક એનું લેવલ ઊંચું લાવવાની જરૂર છે. એને એક હુનરલક્ષી બનાવવાની જરૂર છે કે આપણને હવે સારા ઇલેક્ટ્રિશિયન નથી મળતા. આજે ડિપ્લોમા થઈને કે ITI-માંથી નીકળી જાય છે એ લોકો, પણ એ લોકોને એક સામાન્ય રિપેરિંગ કરતા પણ નથી આવડતું. આ મારો જાત અનુભવનો હું તમને વાત કરી રહી છું કે ઘરે એપ્લાયન્સીસ રિપેર કરનારા આવે છે, ઘણી વખત એમને ફોલ્ટ જ ખબર નથી પડતી. એટલે આ જે ઇમ્બેલેન્સ સર્જાયું છે ને એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણી શિક્ષણ પદ્ધતિ પણ જવાબદાર છે. અને હા, સરકારની વાત કરીએ
તો એ એક શું કે છે કે એક પ્રોત્સાહન આપવાની વાત કરી શકે, પણ જેટલા આંકડાના વચનો આપવામાં આવે છે ને એ બહુ અતિશયોક્તિ વાળા જી. હોય છે. જ્યારે લાખો ને કરોડોમાં તમે રોજગારીની એ આપો, વાયદા આપો, અને પછી અમુક હજારને નિમણૂક પત્રો આપો, તો એ બેનું મેચ ના થાય. જી. એટલે તમે આશાઓ કમસે કમ ના બતાવો જે વસ્તુ ખરેખર સંજયભાઈ, પોસિબલ નથી. સંજયભાઈ, જ્યોતિબેનની વાતમાં એક મુખ્યત્વે હતું સ્કિલ્ડ માણસો નથી. આપનું શું કહેવું છું, અને સાથે જ નવી શિક્ષણ નીતિ આવી રહી છે તેને લઈને શું કહેશો? બિલકુલ બેન સાથે હું સંમત છું, કારણ કે એની માટે જવાબદાર સદંતર રીતે હું માનતો હોય તો શિક્ષણની કથળતી સ્થિતિ છે. શિક્ષણ જે રીતે અત્યારે ભૂંડે હાલ થઈ રહ્યું છે કે વાત ના પૂછો. સ્કિલ લોકો તમારે શોધવા હોય તો મળતા નથી, અને જે બેને વાત કરી કે ઇલેક્ટ્રિશિયન જેવા લોકો પણ સ્કિલ્ડ નથી મળતા, તો બેન એનું સ્થાન પણ એ નાના નાના કામ, જે નાના નાના કામ કરીને લોકો ગુજરાન ચલાવતા હતા, એ કામ પણ અત્યારે આ ભાજપની સરકારમાં કોર્પોરેટે લઈ લીધા છે. અર્બન કંપની જેવી કંપનીઓએ આજે નાના નાના રોજગારો છે, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર્સ છે, આ લોકોના રોજગાર છીનવી લીધા છે. અને એવી કંપનીઓને પ્રોત્સાહન મળે છે, પણ નીચે જે નાના પાયે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે તત્પર હોય એવા યુવકો માટે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જ સ્કીમ નથી. ત્યારબાદ રહી વાત બેરોજગારીની, તો બેરોજગારી એ હદે વટી છે કે હમણાં ભારતીય જનતા પાર્ટીએ પોતે જ એવું જાહેર કર્યું કે અમે 80 લાખ લોકોને અનાજ પૂરું પાડીએ છીએ, ગરીબ લોકોને. એટલે એ સીધી વાત છે કે એ લોકો ગરીબ એટલા માટે છે કે એ લોકો પાસે રોજગાર નથી. એટલે રોજગારની સ્થિતિ બહુ કથળી છે, અને એની માટે મુખ્યત્વે જવાબદાર શિક્ષણની કથળતી સ્થિતિ છે. તમે જો સામાન્ય સ્કૂલમાં તમારે કેજીમાં મૂકવા હોય બાળકને, પ્રી સ્કૂલમાં મૂકવા હોય તો 1 લાખ રૂપિયાથી ફી ચાલુ થાય, અને એ લેવલનું કોઈ સારા લેવલનું એજ્યુકેશન આપી શકે એવી કોર્પોરેશનની કે સરકારી શાળાઓ નથી કે જે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકે, એની ઉપર સામાન્ય જનતા વિશ્વાસ મૂકી શકે. એટલે જો સરકારી શાળાઓ એટલી સ્કિલ્ડ અને એ પ્રકાર જનતા વિશ્વાસ મૂકી શકે એ લેવલની સરકારી શાળાઓ બનશે તો 100% શિક્ષણ અને રોજગારની સ્થિતિ પણ સુધરી શકે એમ છે. પણ એ માટે સરકારે એની તરફ ધ્યાન દોરવું પડશે, બેધ્યાનપણું નહીં ચાલે. એક વાત હું ઉમેરવા માંગીશ. જી. તમે જે અર્બન એની વાત કરી કંપનીની, ખરેખર તો એ કંપનીમાં કામ કરનારા તો ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બર કે સર્વિસીસ વાળા એ સ્કિલ્ડ માણસો જ છે. ખરેખર તો એ કંપની એમને એક પ્લેટફોર્મ આપી રહી છે, કારણ કે સપોઝ આજે હું મારા ઘરમાં કોઈ પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન બોલાવવા માંગતી હોઉં તો હું એકદમ કોઈ અજાણ્યાને ના આવવા દઉં, કારણ કે મારી સેફટીનો પ્રશ્ન હોય. પણ જ્યારે આવી કોઈ કંપની વચ્ચે હોય, સાંભળો એક મિનિટ, તો એને ગલી નાકા પર જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં આવા નાના નાના લોકો આવા નાના નાના કામ કરીને આપી જ રહી છે. એ આખું નેટવર્ક રેફરલ નેટવર્ક એ ચાલતું બેન. આપને ખબર હશે કે આપ જયારે બાજુમાંથી કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવો હોય તો તમે તમારા પડોશમાં ફોન કરીને કહેતા કે ભાઈ મારે ત્યાં આજે બલ્બ બગડી ગયો છે તો એની માટે શું કરવું, તો એ કહેતા કે મારે ત્યાં એક રાજુભાઈ કરીને આવે છે ને બહુ સારું કામ કરે છે, હું મોકલી આપું છું. એટલે રેફરલ નેટવર્ક હતું ને ખૂબ વિશ્વાસુ હતું. એ તમારા નજીકના લોકોનો રેફરન્સ હતો. જ્યારે અર્બન કંપની છે એ અર્બન કંપની થ્રુ આવે છે, પણ અર્બન કંપનીની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી હોતી એમાં. એટલે આ તો રાજુભાઈને વધારે કામ કરવામાં આવે છે ને ઓછું વેતન આપવામાં આવે છે. એટલે એ સ્થિતિનું નિર્માણ થયું છે. એની જગ્યાએ જો એ જ રાજુભાઈ એની સોસાયટીના આજુબાજુના સમય એરિયામાં એને પૂરતું કામ મળી જતું હોય તો રાજુભાઈનું ગુજરાન પણ સારી રીતે ચાલે અને આવી કોઈ કંપની એમનું શોષણ કરતી ટળશે બેન. મૂળ વાત એ છે કે શિક્ષણ છે ને એનામાંથી શ્રમનું મહત્વ ઘટાડી દેવામાં આવ્યું છે. એને કારણે માણસને શ્રમ કરવો નથી ગમતો, શ્રમ કરવામાં એને નાનપ લાગે છે. જી બિલકુલ. તમે બિલકુલ પાછળના વર્ષોમાં જાઓ કે જ્યારે ઋષિઓને ત્યાં રાજકુમારો ભણવા જતા હતા તો એને લાકડા વીણવા પણ મોકલતા હતા. એને લાકડા વીણીને લાવે ત્યારે એને ત્યાં ભોજન થતું હતું. એટલે શ્રમનું મહત્વ રાજના છોકરાને પણ શીખવવામાં આવતું, એને જીવનમાં જરૂરિયાત છે એને અર્થશાસ્ત્ર શીખવામાં આવતું, એને રાજ્યશાસ્ત્ર શીખવામાં આવતું, એને શસ્ત્રોની તાલીમ આપવામાં આવતી હતી. જે જરૂરી હતું એ બધું જ શીખવવામાં આવતું હતું. ત્યારબાદ તમે જુઓ તો પેલું ગાંધી યુગ આવ્યો તો ગાંધી યુગની અંદર જે સ્કૂલો છે એમાં બુનિયાદી સ્કૂલો હતી, લોક ભારતી સ્કૂલો હતી, લોક શાળાઓ હતી, એમાં શ્રમનું મહત્વ હતું. હું એક શાળા એવી જાણું છું કે ત્યાં દાખલ થનાર વિદ્યાર્થી સુથાર હોય તો એને દિવસ દરમિયાન 2 કલાક તો સુથારી કામ કરવાનું, લુહાર હોય તો 2 કલાક લુહારી કામ કરવાનું, જે જ્ઞાતિમાંથી આવતો હોય એ કામ એને ચાલુ રાખવાનું, જેથી કરી એ વિદ્યાર્થી એ સ્કૂલમાંથી ભણીને બહાર નીકળે ત્યારે બેરોજગાર ના રહે
એના જે વડા હતા એ વડાએ મને કહ્યું કે તમે જે મેઇન રોડથી આવ્યા ત્યાં ફર્નિચરનો સ્ટોર જોયો? મેં કીધું આ જોયો. તો કે મારે ત્યાં સુથાર તરીકે સુથારનો છોકરો દાખલ થયો હતો, એને ફર્નિચરનો. એટલે તમે છે ને તમારા આંગળાની તાલીમ, તમારા જે આંગળાઓ છે એને તાલીમ આપવાની વાત છે એ શિક્ષણમાંથી વિસરાઈ ગઈ. આજે તો કોઈ શ્રમ સ્કૂલમાં કરાવવાની હિંમત પણ નથી કરતું, કારણ કે એના વાલીઓ તરત ફરિયાદ લઈને આવે કે મારા દીકરા પાસે આ કામ કેમ કરાયું. એટલે શ્રમનું મહત્વ ઘટી ગયું, જેને કારણે વ્હાઇટ કોલર જોબ માટે મોટી લાઈન લાગી અને એ દૂષણમાંથી પેપરો ફૂટવા, ડમી કાંડ થવા, કાળા નાણાંનો વ્યવહાર થવો, બધું જ એમાંથી દાખલ થયું. અને એ ભ્રષ્ટાચારની વિષવેલ છે ને ત્યાંથી જ શરૂ થાય છે. આજે હું પેપર ફોડવા જઈશ અને મારા દીકરાને ફોડેલું પેપર આપીશ, એટલે મેં ત્યાં નોકરી માટે મેં શરૂઆતમાં જ 25-30 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. એ જે બાળક છે એ જ્યારે નોકરીમાં દાખલ થશે ત્યાં પહેલાં 25-30 લાખ વસૂલવાનો જ ધંધો કરશે કે મારે 25-30 લાખ. એટલે ભ્રષ્ટાચારની જે વિષવેલ છે ને એને તમે ખાતર અને પાણી આ પેપરો ફૂટવાના ડમી કાંડમાં મળે છે. હવે તમે વિચાર તો કરો, ડમી કાંડ કેટલું મોટો કાંડ છે કે જે યુવક, જે ઉમેદવાર નોકરીમાં દાખલ થઈ ગયો એને બદલે બીજાએ એને પરીક્ષા આપી છે, એનું એ કેલિબર જ નથી. એટલે સેવાઓ શું કરવાનો, લોકોના પ્રશ્નો કઈ રીતે હલ કરવાનો અને સામેથી ભ્રષ્ટાચાર કરવાનો. એટલે તમારું સરકારી તંત્ર જે ખોખલા થવા માંડ્યા છે ને એના મૂળમાં પણ આ જ બાબત છે. એક બાજુ બેરોજગારી છે ને એક બાજુ જે નોકરીમાં આવી ગયા છે એ કેવી સેવાઓ કરે છે, લોકોને કેટલા ધક્કા ખવડાવે છે, લોકો પૈસા ના આપે ત્યાં સુધી કામ કરતા નથી, એ પણ એટલું જ સાચું છે. એટલે આ બધી જ વસ્તુઓ છે બેલેન્સ કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ ભવિષ્યમાં સ્કિલ આધારિત નવી એજ્યુકેશન પોલિસી લાવી રહી છે, ઈચ્છે કે એમાં આ બધું હોય. પ્રફુલ્લ સર, જે રીતે આપે કીધું કે નવી પોલિસી આવી છે, સ્કિલ્ડ માણસો પણ આવશે, સાથે અગાઉ પણ તમે કીધું કે બેરોજગારી અને ગરીબી એક સિક્કાની બે બાજુ છે અને આ સમસ્યા વર્ષો જૂની છે. પરંતુ આ જે વર્ષો જૂની સમસ્યા છે તેના નિકાલ માટે કેવા પ્રયત્નો? જે આ માટે છે ને, આ માટે પહેલાં તો સૌથી પહેલું છે ને પગથિયું એ શિક્ષણ પ્રથા જે સુધારવી જોઈએ. અને એની અંદર જે તમે વ્યવસાયિક અભ્યાસક્રમમાં દાખલ થયેલો વિદ્યાર્થી હોય તો એને 50% છે ને પ્રેક્ટિકલ શીખવવું જોઈએ. આજે MBA થયેલો છોકરાને માર્કેટિંગમાં MBA થઈ ગયો, પણ એને એના ગ્રાહક સાથે જઈને કઈ રીતે ટોક કરવી છે એને પ્રેક્ટિકલી શીખવામાં નથી આવડતું. આજે જર્નાલિઝમમાં દાખલ થયેલા વિદ્યાર્થીના ડેટ લાઇનનું મહત્વ, એટલે અમદાવાદ મંગળવાર કે અમદાવાદ સોમવારે જે લખવાનું ડેટ લાઇનનું મહત્વ એ શીખવામાં આવે છે કે સ્થળ ઇંગિત થાય છે ને સમય ઇંગિત થાય છે ને, પણ ડેટ લાઇન ક્યાં લખવી એ જ શીખવામાં નથી આવતું. જો તમે એની પરીક્ષા લેવા બેસો કે ડેટ લાઇન ક્યાં લખશો તો ડાબી બાજુ લખવી, જમણી બાજુ લખવી, ઉપર નીચે લખવી, નીચે લખવી એ જ ખબર નહીં હોય એને. એટલે જે પ્રેક્ટિકલ તાલીમ આપવી જોઈએ એનો સદંતર અભાવ હોય છે. મેં MBA થયેલા છોકરાની એક હું વાત કરું છું કે એ યુવક બિઝનેસ સ્કૂલમાં દાખલ થયો હતો. નામ જુઓ તમે, બિઝનેસ સ્કૂલ છે. એટલે એમ હતું કે બિઝનેસ સ્કૂલમાં કેટલું તાલીમ આપી દેવામાં આવશે. બિઝનેસ સ્કૂલમાં કોઈ તાલીમ, બધી અંદર એના જે પેમ્પલેટ હતું એમાં બધું હતું કે તમને સિંગાપુરની ને દુબઈની ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જવામાં આવશે, તમને જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હશે એની ટોક ગોઠવવામાં આવશે, તમને મોટી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ અને ત્યાં તમને તાલીમ અપાવવામાં આવશે. આ પૈકીનું કશું નહોતું, માત્ર થિયરી ભણાવીને વિદ્યાર્થીને બહાર મૂકી દીધો. એટલે પહેલી વસ્તુ તો છે કે એજ્યુકેશનની જે પદ્ધતિ છે એ સુધારવાની જરૂર છે. બીજું, સ્ટાર્ટઅપ છે એને સરળીકરણ કરવાની જરૂર છે અને જે યુવક છે એની રસ રુચિ જાણી અને એવા બિઝનેસમેનને મદદ કરવાની જરૂર છે. ત્રીજું કે વધુમાં વધુ એવી ઇન્ડસ્ટ્રીઝને પોતાના રાજ્યમાં કે પોતાના દેશમાં વિદેશના રોકાણકારોની આવકારવી જોઈએ કે જેથી વધુમાં વધુ યુવકોને ત્યાં રોજગારી મળી શકે. બધું જ ટેકનોલોજી આધારિત થઈ જશે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના છે એમાંથી. એટલે વધુમાં વધુ રોજગારી મળે એ પ્રકારના ધંધા ઉદ્યોગોને લાવવા જોઈએ, તો છે બેરોજગારીનું પ્રમાણ ઘટી શકે. કારણ કે જેટલા યુવકો ગ્રેજ્યુએટ થઈને નીકળે છે એને સરકારી નોકરી મળશે એ કોઈ શક્યતા છે જ નહીં અને એ વાસ્તવિકતા પણ નથી. સંજયભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે રીતના પ્રફુલ્લ સાહેબ પણ સ્ટાર્ટઅપ્સની વાત કરી, તો સ્ટાર્ટઅપ્સના કારણે બેરોજગારી ઘટી શકે તેવું એક અનુમાન છે અને આપણા રાજ્યમાં સ્ટાર્ટઅપ્સ કેટલું સફળ?
સ્ટાર્ટઅપ્સને જો જેમ આપણે કહીએ કે એક છોડને ઉછેરવા માટે એને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખાતરની જરૂર પડે છે, એમ સ્ટાર્ટઅપ્સ શરૂઆતમાં, કારણ કે અત્યારે બિઝનેસ મોટિવેશન લીડર્સના રાફડા ફાટી નીકળ્યા છે. એક સોસાયટીમાંથી 4 બિઝનેસ મોટિવેશન લીડર્સ મળી જાય આપને, એટલા બધા રાફડા ફાટ્યા છે. આવા મોટિવેશન સેમિનાર અટેન્ડ કરીને કે ઓનલાઈન જોઈને લોકો સ્ટાર્ટઅપ કરવાનો ઉત્સાહ તો મેળવી લે છે, પણ પછી જેમ પ્રફુલભાઈ સાહેબે કીધું એમ એને સર્વાઈવ કરવા માટે એને જે યોગ્ય માર્ગદર્શન જોઈએ અથવા સરકાર તરફથી જે સહાય જોઈએ, ફિનાન્શિયલ જે હેલ્પ જોઈએ અથવા જે ટેકનિકલ નોલેજની મદદ જોઈએ, માર્કેટિંગ બાબતે કશું પાછળથી સપોર્ટ મળતો નથી. એટલે એકાદ વર્ષમાં તમે જો એક સર્વે એવું કહે છે કે મોટા ભાગના સ્ટાર્ટઅપ્સ પહેલા વર્ષમાં જ બંધ થઈ ગયા હોય છે. એટલે સ્ટાર્ટઅપ્સ 100% જો એને યોગ્ય પ્રમાણમાં મદદ દેવામાં આવે તો સ્ટાર્ટઅપ્સ આ રોજગારીના જે આપણો પ્રશ્ન છે એને હલ કરી શકે એમ છે. પણ એની માટે સરકાર જો રુચિ દાખવે તો 100% થઈ શકે, પણ સરકારને આ પ્રત્યે કોઈ રુચિ હોય એવું હાલ તો કંઈ દેખાતું નથી. સ્ટાર્ટઅપ્સ બેરોજગારી ઘટાડી શકે તેવું અનુમાન છે. જો રુચિ બતાવવામાં આવે તો સ્ટાર્ટઅપની અંદર ઘણા એવા સારા કામ થઈ શકે છે. આજ મુદ્દે અમારી સાથે તમામ મહાનુભાવો ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સીધો સંવાદમાં બસ આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.